શહેરના જુદા જુદા વિસ્તારમાં ગરફોડ ચોરીના ગુના આચરતી કુખ્યાત હિરણસિંગા ગેંગને ઉમરા પોલીસે ઝડપી પાડતા 3 ગુનાનો ભેદ ઉકેલાયો છે। 2 બાળક કિશોર સહિત 4ને પકડી પાડી એક બાઇક સહિત કુલ ₹47,896નો મુદ્દામાલ કબજે કર્યો છે। ઉમરા પોલીસ મથકમાં 3 ચોરીના બનાવ નોંધાયા હતા। દરમિયાન પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા માટે કાર્યવાહી હાથ ધરીને 200 કરતાં વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં બાતમીના આધારે ઇન્ડોર સ્ટેડિયમ પાસે બર્ગમેન મોપેડ GJ5 TU 9647 લઈ શંકાસ્પદ ઊભો યુવાન રીઢા સની ઉર્ફે ઢેલા સુરેન્દ્ર શાહન અને 2 બાળ કિશોરને પકડી પૂછપરછ કરતા તથા ટ્વિંકલ જગમોહન શર્મા આ બંનેને પકડી બાળ કિશોરને પકડીને પૂછપરછ કરતા સીધી લાઇટમાં ભંગારના વેપારી રાહુલ શર્માની દુકાનની નિશાન બનાવી રોકડ અને પિત્તળનો ભંગાર એમ કુલ ₹12,000 તથા પીપલોદ પોલીસ લાઇન પાસેના ન્યૂ લક્ષ્મી ટ્રેડર્સના પવન લુહારની દુકાનનું શટર તોડીને રોકડ અને પરફ્યુમ એમ કુલ 5500ની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે તસ્કરો પાસેથી મોપેડ સહિત મુદ્દામાલ કબજે કર્યો હતો। ઉપરાંત આ ગેંગે ઉમરા, રાંદેર, અડાજણ અને પાલ પોલીસ મથકમાં પણ ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આ ઘરફોડિયા ગેંગના સભ્યોએ પોતાની આગવી ઓળખ ઊભી કરવા માટે હાથ પર હિરણનું ટેટુ બનાવતા હતા। દરેક સભ્યોએ હાથ અને છાતીના ભાગે હિરણનું ટેટુ કોતરાવેલું હતું, જેથી આ ગેંગ હિરણસિંગા ગેંગ તરીકે ઓળખાય છે। આ ગેંગમાં 10 કરતાં વધુ સભ્યો હોવાનું જાણવા મળે છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।